હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજના વિડીયોમાં આપણે જે રિસેન્ટલી ઇન્ટેલિજન્સ બ્યુરોની જે નોટિફિકેશન આવી છે ACIOની એક્ઝામની, કે જે ગ્રેડ 2ની એક્ઝામ છે, તો એની પેટર્ન સમજવાની છે અને સિલેબસ જોવાનો છે કે કઈ રીતે એનું એક્ઝામિનેશન કન્ડક્ટ થાય છે અને શું સિલેબસ છે એક્ઝામ માટેનો. સો જોઈએ આપણે કે એક્ઝામનો ઓવરવ્યૂ આખો જોઈએ તો એનું કન્ડક્ટિંગ ઓથોરિટી કોણ છે, તો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ કન્ડક્ટ કરે છે. એની પોસ્ટ કઈ છે, તો આસિસ્ટન્ટ જનરલ ઇન્ટેલિજન્સ ઓફિસર, જે ક્લાસ 2 કહી શકીએ આપણે. ગ્રેડ 2ની એક્ઝામ છે અને કયો ડિપાર્ટમેન્ટ આવશે, તો ઇન્ટેલિજન્સ બ્યુરો. અને આનું લેવલ જોઈએ તો ગ્રુપ સી છે, નોન ગેજેટેડ નોન મિનિસ્ટ્રીયલ છે. અને એનો જોબ ટાઈપ તો સેન્ટ્રલ ગવર્મેન્ટની ક્લાસ 2 જોબ છે. સિલેક્શન પ્રોસેસ 3 ફેઝ છે: ટાયર 1, ટાયર 2 અને ઇન્ટરવ્યૂ. બાકી બધી માહિતી તેમના ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે, એના ઉપરથી તમને મળી રહેશે. હવે આગળ જોઈએ તો એની ડેટ કઈ છે, તો ટેન્ટેટિવ એક્ઝામ છે કે એન્યુઅલ સાયકલ નોટિફિકેશન ડેટ આવી છે અને આખા વર્ષની અંદર એ કમ્પ્લીટ થઈ જતી હોય છે. નોટિફિકેશન આવે ને 30 દિવસની અંદર જ ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ થાય છે. હવે એપ્લિકેશન આવી, આ તમે ફોર્મ ફિલઅપ કરી દીધું અને 2 મહિનાની અંદર ટાયર 1ની એક્ઝામ હોય છે અને ટાયર 1ના રિઝલ્ટ પછી ટાયર 2 અને ટાયર 2ના રિઝલ્ટ પછી ઇન્ટરવ્યૂ હોય છે. હવે આપણે આ ઉપરથી કહી શકીએ કે મે બી મિડ સપ્ટેમ્બરની અંદર આપણે એક્ઝામ હોઈ શકે. 19th ડેટથી આપણે ફોર્મ ભરવાના સ્ટાર્ટ થવાના છે, એટલે મિડ સપ્ટેમ્બરમાં આપણી એક્ઝામ હોઈ શકે. હવે આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈએ તો પહેલાં તો તમે સિટીઝન ઓફ ઇન્ડિયા હોવા જરૂરી છે. હવે એજ જોઈએ તો જનરલ માટે 18થી 27 વર્ષ સુધીની એજ છે. OBC, SC, ST આ બધાને એજ રિલેક્સેશન મળે છે. OBCને 3 વર્ષ હોય છે, SC, STને 5 વર્ષ હોય છે. અને એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ તો ગ્રેજ્યુએશન ઇન એની રિકગ્નાઇઝ યુનિવર્સિટી, કોઈ પણ યુનિવર્સિટીમાંથી તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ અને તમને બેઝિક કમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ. હવે સિલેબસ જોઈએ તો એક્ઝામ પેટર્નમાં તમારે ટાયર 1માં ઓબ્જેક્ટિવ ટાઈપ હશે, જેમાં 100 માર્ક્સ હશે અને 60 મિનિટ એટલે 1 કલાકનું પેપર હશે, જેની અંદર તમારે જનરલ અવેરનેસ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, લોજિકલ અને એનાલિટિકલ, ઇંગ્લિશ લેંગ્વેજ અને જનરલ સ્ટડીઝ બધાના 20-20 માર્કના ક્વેશ્ચન હશે. તો 5 ટોપિક છે, 5 ટોપિકના 20 માર્કના, પર ટોપિકમાંથી 20 માર્કનું આવશે એટલે 100 માર્કનું તમારું પેપર થશે. અને નેગેટિવ માર્કિંગ છે, 1/4 માર્ક ડિડક્ટ થશે, તમારે એક આન્સર રોંગ થશે ત્યારે. હવે કઈ રીતનું હોય, શું છે, કયો ટ્રેન્ડ ચાલે છે, આપણે PYQ પરથી જોઈ શકીએ કે કેવા ક્વેશ્ચન પૂછે છે. અને તમારી જે ટાયર 1ની એક્ઝામિનેશન છે ઓનલાઈન હશે, જે રીતે SSCની એક્ઝામિનેશન હોય એ રીતે. અને આના PYQ માટે તમે SSCના કોઈ પણ PYQ જોઈ શકો છો, આની પોતાની IBના PYQ જોઈ શકો છો, અને વધારે પ્રેક્ટિસ માટે SSCના અલગ અલગ બધી શિફ્ટના PYQ સોલ્વ કરી દેવાના. હવે તમારે ટાયર 2 છે, ડિસ્ક્રિપ્ટિવ છે, જેમાં તમારે 50 માર્ક્સનું લખવાનું રહેશે અને 60 મિનિટ મળશે. એસે રાઇટિંગ હશે 20 માર્ક્સમાં, ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન અને પ્રિસાઇઝ રાઇટિંગ 10 માર્ક્સનું હશે અને લોંગ આન્સર ટાઈપ ક્વેશ્ચન હશે ફ્રોમ GS. એ 10-10 માર્કના 2 ક્વેશ્ચન હશે, વેધર એ કરંટ અફેરમાંથી હોય, ઇકોનોમી હોય, સોશિયો પોલિટિકલ કોઈ પણ વસ્તુમાંથી હશે. ત્યારબાદ તમારે ઇન્ટરવ્યૂ આવશે 100 માર્ક્સનું, જેમાં તમારી પર્સનાલિટી ટેસ્ટ થશે. તમારો નોલેજ, ઇન્ટેલિજન્સ કે જે IBની ડ્યુટી માટે જરૂરી હોય ચેક થશે ઇન્ટરવ્યૂ. હવે નેક્સ્ટ સેલરી અને અલાઉન્સ છે, તો એનું બેઝિક પે છે એ 44,900 છે એઝ પર લેવલ 7. હવે ઇનહેન્ડ સેલેરી તમારે આવશે 50,000થી 55,000 અપ્રોક્સ. અને બીજા બેનિફિટ શું છે, તો DA, HRA, TA, સ્પેશિયલ સિક્યુરિટી અલાઉન્સ ને ઘણું બધું મળે છે. હવે નેક્સ્ટ છે સિલેબસ હાઇલાઇટ. તો જનરલ અવેરનેસની અંદર તમારે કરંટ અફેર આવશે, જે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલનું, ઇન્ડિયન પોલિટી, હિસ્ટ્રી, જિયોગ્રાફી, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેક અને ગવર્મેન્ટ સ્કીમ. એપ્ટિટ્યૂડની અંદર આવશે નંબર સિસ્ટમ, પ્રોફિટ લોસ છે, રેશિયો, ટાઈમ એન્ડ વર્ક, સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, મેથ્સવાળો પોર્શન. અને એનાલિટિક એબિલિટી અને રિઝનિંગવાળા સેક્શનમાં આખું રિઝનિંગ આવશે, કે કોડિંગ, ડિકોડિંગ છે, બ્લડ રિલેશન, ડાયરેક્શન, ક્લોક ને આ બધું. ગ્રામરમાં વોકેબ, કોમ્પ્રિહેન્શન, સિનોનિમ, એન્ટોનિમ્સ આ બધું. એમાં જે SSC વાળું છે આખું કવર કરી લેવાનું. અને એસે ટાયર 2ની અંદર હશે તો મેજોરિટી ટોપિક્સ હશે, નેશનલ સિક્યુરિટી છે, કોઈ સોશિયલ ઇસ્યુ છે, ગવર્નન્સ છે, આ બધા. હવે કેટલાને ડાઉટ છે કે IBમાં જોબ કરવી ના કરવી, સો હું તમને એક રીઝન કહું કે વાય ઇટ ઇઝ અ ગુડ કરિયર ઓપ્શન.
બિકોઝ કે નેશનલ ઇન્ટેલિજન્સ નેટવર્કમાં તમારી રેપ્યુટેડ જોબ હશે અને આના પોસ્ટિંગ મેજર સિટી યા સેન્સિટિવ લોકેશન્સમાં હશે. ત્યારબાદ છે પ્રમોશનનો સારો એવો સ્કોપ છે કે તમે ACIOમાંથી DCIO AC ત્યાં સુધી જઈ શકો છો. અને આની અંદર તમારી ડેસ્ક વર્ક અને ફિલ્ડ વર્ક બંને જ ઇન્વોલ્વ થાય છે. ચેલેન્જિંગ છે, રિસ્પેક્ટેડ છે અને ઇમ્પેક્ટફુલ કરિયર છે આમાં તમારું. ઓકે ગાઈઝ, તો આ હતું આપણું જે એડવર્ટાઇઝમેન્ટનું ફૂલ્લી બ્રેકડાઉન. જો તમને આ વિડીયો હેલ્પફુલ થયો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરી દો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને જો તમારે આના વિશે PYQ જોતા હોય યા સિલેબસ રિલેટેડ કાંઈ પણ વસ્તુ હોય, બુક્સ જોતી હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. વિલ શ્યોરલી હેલ્પ યુ. થેન્ક યુ ગાઈઝ.